રાહ જોઈ રહ્યા હતા કારણ કે આજે રક્ષાબંધનનો એક પવિત્ર પર્વ અને ખાસ કરીને આપણે ત્રણેય એક્સપર્ટ્સ આપણી પાસે એક અલગ અલગ જગ્યાથી પાર્થિવ અમદાવાદથી આપણી સાથે કનેક્ટેડ છે, કિરણ સુરતથી અને અમિત મુંબઈથી. જે સેલિબ્રેશન પાર્થિવ આપની સાથે એક શરૂઆત કરીએ, એવું નથી લાગતું કે માર્કેટે પણ સેલિબ્રેટ કરવું જોઈએ, એટલે એટલા માટે આપણે પણ સેલિબ્રેટ કરીએ અને કદાચ આપણા માટે જ આજે મુહૂર્ત પણ 1:30 કે 2 વાગ્યા પછીનું બપોરનું રાખેલું છે. કઈ રીતે તમારું એક પ્લાનિંગ છે અહીંયાથી રક્ષાબંધન સેલિબ્રેશન માટે? Yes, generally, I think always I think sadness એ હોય છે કે Rakshabandhan deserves a market holiday so that we can spend quality time with our family and sisters. પણ nonetheless, work is work. પણ generally 3:30 પછી always એક opportunity મળે છે અને we can spend the evenings very well. એટલે આપણા માર્કેટ પેયર્સ માટે તો રક્ષાબંધનનું મુહૂર્ત ઇરરિસ્પેક્ટિવ ઓફ મુહૂર્ત કેલેન્ડર 3:30 પછી જ રહે છે. Nonetheless, I think definitely it's a very auspicious day also. અને આપણે આપણા ક્લાયન્ટ્સને જેટલી આવા સારા દિવસ ઉપર ઇવન સારા ક્વોલિટી શેર્સ પણ સજેસ્ટ કરતા હોય છે ફોર લોંગર હોરાઇઝન. એટલે ઓવરઓલ ઇટ્સ અ ગુડ ડે. અને આજે આપણા એક્સપર્ટ્સ આપણને જે રીતે પાર્થિવે જણાવ્યું, આપણે થોડી વારમાં એમની પાસેથી જાણીશું પણ ખરા રક્ષા સ્ટોક્સ કે જે ખાસ તમારા પોર્ટફોલિયોની એક રક્ષા કરે. કિરણ, તમે કઈ રીતે સેલિબ્રેશન સુરત અને આમ જોવા જઈએ તો ગુજરાતમાં તો જે સેલિબ્રેશન બધા તહેવારોનું એક થતું હોય છે, સુરતમાં કઈ રીતે એક માહોલ જોઈ રહ્યા છો અને તમારું પર્સનલી કઈ રીતે પ્લાન છે ફેમિલી સાથે? ઓવરઓલ જે રીતે પાર્થિવભાઈએ કીધું એમ કે ઘણા બધા તહેવારો એવા છે આપણા કેલેન્ડર્સની અંદર કે જ્યાં માર્કેટ બંધ નથી હોતું. રક્ષાબંધન થઈ ગયું, મકર સંક્રાંતિ થઈ ગયું, તો આ બધા તહેવારો ગુજરાતમાં બહુ એક સારું પ્રભુત્વ ધરાવે છે. પરંતુ સુરતમાં એક વસ્તુ જે ડિફરન્ટ છે બધા કરતા, ઇવન આખા ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ આખા ઇન્ડિયાની વાત કરીએ, એ છે કે સુરતમાં 2 રક્ષાબંધન જનરલી મનાવતા હોય છે. એક આજે તો એક આવતીકાલે, એટલે કે વાસી રક્ષાબંધન, જેવી રીતે કે આપણે વાસી ઉત્તરાયણ પણ મનાવતા હોઈએ છીએ. તો કશે ને કશે 3:30 પછી, જેમ કીધું એમ કે આપણી પાસે ટાઈમ છે અને જનરલી માર્કેટમાં 3:30 પછી જ્યારે પણ તહેવાર હોય છે ત્યારે વહેલી છુટ્ટી પણ આપતા હોય છે ઓફિસીસની અંદર. તો ત્યારે આપણે એક સારો સમય આપણી ફેમિલી સાથે આપી શકીએ છીએ અને જે સાંજનો ટાઈમ છે ત્યારે અલગ અલગ જગ્યા ઉપર બધા પોતપોતાની રીતે પોતાની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. તો આજે પણ સિમિલર વે છે. એ જ પ્લાનિંગ છે કે જો ઓફિસમાંથી વહેલી છુટ્ટી મળશે તો ડેફિનેટલી સાંજના સમય સાથે સિસ્ટર સાથે એક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. ઓકે. અમિત, મુંબઈમાં તો આપણે આઈ ગેસ આજે એવું કોઈ ફેસ્ટિવલ લાઈક અત્યારે તો એક માહોલ નથી. સવારથી અમે લોકો જોઈ રહ્યા છીએ કારણ કે ઓલમોસ્ટ વર્કિંગ બધી જગ્યાએ, કોલેજીસ પણ અત્યારે ચાલુ છે, ઓફિસમાં એક વર્કિંગ એન્વાયરમેન્ટ જોઈ રહ્યા છે, માર્કેટ સિવાય પણ જોઈએ તો. પણ પરંતુ તમારો કઈ રીતે પ્લાન છે અહીંયા? બોમ્બેમાં એવો કોઈ માહોલ નથી આજે, કેમ કે આપણે જોશું તો વીકેન્ડનો માહોલ હતો. તો વીકેન્ડમાં જઈને બોમ્બેમાં આપણે જોયું તો મેક્સિમમ જગ્યાએ એનાથી રક્ષાબંધન એનાથી બનાવી લીધી છે. અને રક્ષાબંધન આપણે જોશું તો કોઈ બી આપણે જોવે તો એજ હોય, બટ રક્ષાબંધન આપણે જોશું કોઈ બી ધર્મ હોય, કોઈ બી કાસ્ટ હોય, બટ આ એક જે એવો તહેવાર છે કે આપણે જોઈ રહ્યા છીએ કે બધા એકદમ સહાનુભૂતિથી આપણે જોઈ રહ્યા છીએ કે બનાવતા હોય છે. સો મને લાગે છે રક્ષાબંધન આપણે જોશું તો જે હિસાબથી આપણે, તમે જે હિસાબથી જણાવ્યું તો બપોર 1:30 થી 2 નો મુહૂર્ત છે, જે હિસાબથી આપણે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં બી કરતા હોય છે, એ જ મને લાગે છે આજના દિવસમાં બી એક ટાઈમ પર એને સારું બાઇંગ બી આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. શું મને લાગે છે રક્ષા સ્ટોક્સ બી આપણે એનાથી ડેફિનેટલી એનાથી રિકમેન્ડ કરવા જોઈએ. એ ડેફિનેટલી 1 વર્ષના વ્યૂના હિસાબથી મને લાગે છે સારું રિટર્ન આપણે બહેનોને બી મળી શકે.